જો તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને નવા પાત્રની સૌથી પહેલા બાયોડેટાની જાણકારી મળે. મારી જોડે વાત કરવાનો 1000 રૂપિયા ચાર્જ આમાં ભરવાનો રહેશે. આ QR કોડની અંદર તમે સ્કેન કરશો એટલે તમે 1000 રૂપિયા પે કરી શકો છો. 1000 રૂપિયા પે કરી અને સ્ક્રીનશોટ મને WhatsApp પર મોકલજો. અને પ્રોફાઇલનો ચાર્જ અલગ છે. 2000 રૂપિયા પ્રોફાઇલનો ચાર્જ બી આમાં જ મોકલવાનો રહેશે. એટલે જેને વાતચીત કરવી હોય લગ્નની માટે 1000 રૂપિયા ભરજો અને પ્રોફાઇલનો 2000 રૂપિયા ચાર્જ છે. આવનારા સમયમાં વધી શકે છે. એટલે જોઈ વિચારીને લગ્ન માટે વાતચીત કરવી હોય તો 1000 રૂપિયા ભરવાના રહેશે અને પ્રોફાઇલના 2000 રૂપિયા ભરવાના રહેશે. બરાબર. એટલે જો વાતચીત કરવી હોય લગ્નની તો 1000 રૂપિયા છે વાત કરવાનો ચાર્જ, અને પ્રોફાઇલનો ચાર્જ 2000 રૂપિયા છે. ફ્રીમાં કોઈ સર્વિસ છે નહીં, એટલે કોઈ ફ્રી વાળાએ કોલ કરવો નહીં. અને લગ્નની વાતચીત કરવા માટે આ પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલીને વાતચીત પછી વાત થશે. જય શ્રી કૃષ્ણ. જેનું પાકું થઈ ગયું હોય અને એને છૂટાછેડા લેવા તો 4 લાખ રૂપિયાનું સેટિંગ કરો અને પછી છૂટાછેડા થઈ જશે. જય શ્રી કૃષ્ણ. હેલો દર્શક મિત્રો, કેમ છો બધા? મજામાં છો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી એક નવો બાયોડેટા લઈને આવી ગયો છું. એપ્લિકેશનમાં નવો બાયોડેટા આવી ગયો છે. નામ છે નેહાબેન અને દેવી પૂજક સમાજમાંથી આવે છે. એક છોકરો અને એક છોકરી છે. અને પતિ ગાડી એક્સિડન્ટમાં મોત થયેલ છે અને મહિના જેવું થયું છે. મહિનેથી બાયોડેટા એપ્લિકેશનમાં આવ્યો છે, પણ કોઈ ઢંગનું પાત્ર મળ્યું નથી. હવે આપણે યુટ્યુબમાં મૂકીએ છીએ જેથી બેનને સારું પાત્ર મળે. જો લો સામે જે બેન દેખાઈ રહ્યા છે એ બેનને એક છોકરો છે ને એક બેબી છે. બરાબર. અને બેને 5મું ધોરણ પાસ કરેલ છે. 28 વર્ષ ઉંમર છે. જે સ્ક્રીન ઉપર બેન દેખાઈ રહ્યા છે છોકરા અને છોકરી હારે ફોટો છે, એ જ બેન છે જે બેનને લગ્ન કરવાના છે. બેનના પતિ ઓફ થઈ ગયા છે અને બેન બહુ જ રડતા હતા. મેં કીધું બેન રડવાની જરૂર છે નહીં, અમે તમારી લાયક કોઈ પાત્ર ગોતી આપીશું, પણ કહું લગ્ન કર્યા પછી તમારે ત્યાં આગળ જ રહેવું પડશે. મને કે કોઈ વાંધો નથી, મારી મમ્મી કહે જ છે કે લગ્ન કરી લે, આમ પણ કોઈ મતલબ નથી કે એકલી રહીને, કોઈક સાથી મળી જશે તો તારા વાંધો આવશે નહીં. તો જોઈ લો, તમને જે સ્ક્રીન ઉપર જે બેન દેખાઈ રહ્યા છે એમનું નામ છે નેહાબેન અને દેવી પૂજક સમાજમાંથી આવે છે. એક છોકરો અને એક છોકરી છે. અને અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. અને આ નંબર ન લાગે તો આ નંબર લગાવવાનો 6355033680. આ બંને નંબરમાંથી એક આધો નંબર લાગી જશે. અને યાદ રાખજો, મારી જોડે વાત કરવાનો 1000 રૂપિયા ચાર્જ છે. ફ્રીમાં કોઈ સર્વિસ મળશે નહીં, એટલે ફ્રી વાળાએ કોલ કરવો નહીં. જેને અસલમાં જેને લગ્ન કરવાની જરૂર છે એવા ભાઈઓએ જ કોલ કરો, બીજા ભાઈઓએ કોઈ કોલ ન કરવો. ફ્રીમાં કોઈ સેવા મળશે નહીં, બધું ચાર્જેબલ બેઝ ઉપર છે. એટલે કોઈએ ફોન ફ્રી વાળો કરવો નહીં. આ બેનને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. જો લો સ્ક્રીન ઉપર જે બેન દેખાઈ રહ્યા છે એ જ બેન છે, કોઈ બીજા બેન છે નહીં. જોઈ લેજો, એક બાબો છે અને એક બેબી છે. સામે સ્ક્રીન ઉપર જે ફોટો દેખાઈ રહ્યા એ જ બેન છે અને બીજું કોઈ છે નહીં. બેને એપ્લિકેશનમાં બાયોડેટા નાખ્યો છે, પણ બેનને સારા પાત્ર હજુ મળ્યા નથી. બેને પછી આપણો હેલ્પલાઇન નંબર પર કોલ કર્યો કે મૌલિકભાઈ મારા લાયક પાત્ર ગોતી આપો. મેં કીધું બેન કોઈ વાંધો છે નહીં, હવે કોઈ યુટ્યુબમાં તમારું રેકોર્ડિંગ મૂકીએ અને તમારા લાયક કોઈ પાત્ર ગોતી આપીએ. બેન દેવી પૂજક સમાજમાંથી આવે છે. કોઈ બી સમાજ હશે તો હાલશે, બેનને કોઈ એવું છે નહીં. આમ બેન MP ના છે, પણ દેવી પૂજક સમાજમાંથી આવે છે અને રહી રહ્યા છે અમદાવાદમાં. અને બેને આપણો એપ્લિકેશનમાં બાયોડેટા નાખ્યો છે ને આપણા જે પાત્ર આવ્યું છે, એટલે આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છે કે બેનને સારું પાત્ર મળે અને લગ્નની ગોઠવણી થાય. તો લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. યાદ રાખજો, એવા ભાઈઓએ જ કોલ કરવો જે ખર્ચા ઉઠાઈ શકતા હોય ને રહી શકે જિંદગીભર. એવું નહીં કે 2 મહિના 3 મહિના પછી તમે પાછા આવીને કહો કે મૌલિકભાઈ મને તો નહીં ફાવતું, મારે નહીં રહેવું. તો મૌલિકભાઈ તો ગાંડા તો હે નહીં કે ગમે તેના જોડે ગમે તેના લગ્ન કરાવી દે. જોઈ વિચારીને ફેસલો લેવો. કોઈની વાતોમાં અહીં લગ્નની ગોઠવણી ન કરવી. ઘણા લોકો લગ્ન તો કરતા કરી લે છે અને પછી 2-3 મહિના પછી પાછા આવે છે. પાછા એમ કે અરે મૌલિકભાઈ ભૂલથી લગ્ન થઈ ગયા, ડફોડ જેવા. તો પહેલા લગ્ન ના કરાય ને, કુંવારો રહેવાય, બંગડીઓ પહેરી લેવાય તારે.
તારાથી ખર્ચા ના પોસાતા હોય, તારાથી રહેવાતું ના હોય તો પછી લગ્ન જ ના કરાય. તારે છે ને ઢોકળી પાણી લઈને મરી જવું જોઈએ. ડફોડ જેવા હમણાં એક લાફો મારે ને તો હમણાં મોઢું ફરી જશે. ભોસડીના લગ્ન કરવા નીકળી પડ્યા. આવા ડફોડોના કારણે જ આ બધી બહેનો બિચારી હેરાન થતી હોય. ઘણા લોકો તો ગીજામ રૂપિયો ના હોય 2000 રૂપિયા ઉસીના પાસીના કરીને લગાવી દે, લગ્ન થઈ જાય એટલે પછી 2-3 મહિના પછી બાદશાહ થઈ જાય કે ભાઈ મને તો નહીં ફાવતું. પણ હવે તમારો બધાનો ઈલાજ નીકાળી દીધો હોય મૌલિકભાઈ. છૂટાછેડા લેવો હોય તો 4 લાખ રૂપિયાનું સેટિંગ કરીને ફોન કરો એટલે 2-3 દિવસમાં છૂટાછેડા કરાવી દો. જો લો સ્ક્રીન ઉપર જે બેન દેખાઈ રહ્યા છે એમનું નામ છે નેહાબેન, દેવી પૂજક સમાજમાંથી આવે છે અને લગ્ન કરવાના છે. બરાબર, દેવી પૂજક સમાજમાંથી આવે છે. સાંભળી લેજો, દેવી પૂજક સમાજમાંથી આવે છે. પતિ ગાડી એક્સિડન્ટમાં મોત થયેલ છે. એક દીકરો અને એક દીકરી છે. જો સ્ક્રીન ઉપર જે બેન દેખાઈ રહ્યા એ જ બેન છે અને 28 વર્ષ ઉંમર છે. 5મું ધોરણ પાસ કરેલ છે. અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમે આ નંબર ડાયલ કરો 9313533149. યાદ રાખજો, કોઈ બીજો નંબર ના ડાયલ કરતા, આ જ નંબર ડાયલ કરજો 9313533149. જો લો સ્ક્રીન ઉપર જે બેન દેખાઈ રહ્યા એ બેન જ છે, બીજા કોઈ બેન છે નહીં. એટલે બીજા કોઈ એવું વિચારવું નહીં કે બીજા બેન આ જ છે જે સ્ક્રીન ઉપર ફોટો દેખાઈ રહ્યો છે. બરાબર, એક છોકરો છે ને એક છોકરી છે. અર્જન્ટમાં લગ્ન કરવાના છે. પરિસ્થિતિ બહુ જ ગંભીર છે કેમ કે પતિને ઓફ થયા પછી બેનની થોડી હાલત બગડી ગઈ છે અને બેન હવે સારું પાત્ર ગોતી રહ્યા છે જેથી બેનના છોકરાઓ ને છોકરીઓને રાખી શકે એવું પાત્ર જોઈ રહ્યા છે. એટલે જો તમારી નજરમાં કોઈ તમારો ભાઈ કે ભાઈબંધ કુંવારો હોય ને લગ્ન કરવા માંગતો હોય તો અહીંયા ટ્રાય કરી શકે છે. અહીંયા તમારા નસીબ ખુલી જશે તો થઈ જશે, નહીં ખુલે તો નહીં થાય. એક બાબો છે અને એક બેબી છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. યાદ રાખજો, અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. યાદ રાખજો, એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. અગર છૂટાછેડાની માંગ કરશો તો 4 લાખ રૂપિયાની વસૂલી કરવામાં આવશે. કોઈ બી હશે, કોઈને છોડવામાં આવશે નહીં. અને યાદ રાખજો, જિંદગીભર સાથ રહેવું હોય, 7 જન્મો સુધી સાથ દેવો હોય ને જિંદગીભર રહેવું હોય તો કોલ કરો. વગર કામના કોલ ન કરવા. મારી જોડે વાત કરવાનો 1000 રૂપિયા ચાર્જ છે. ફ્રીમાં કોઈ સેવા મળશે નહીં. એટલે ફીની આશાવાળાએ કોલ કરવો નહીં. ઘણા લોકો કે મારું કરાવી દો, લાખ રૂપિયા આપી દઉં. ભાઈ, લાખ રૂપિયાના અમે લાલચી છીએ નહીં. અમારે બી છોકરીઓની પેલી વિચારવી પડે. અત્યારે છોકરીઓની બિચારી કિંમત હોવી જોઈએ. છોકરીઓ બિચારી કેટલી એના મા બાપ જતા રહ્યા, એ બિચારી કેવી વેદના લઈને આવી. તમે 2-3 મહિના પછી કહો કે મને નહીં રહેવું એટલે સામેવાળાની તમે કેવું સમજીને બેઠા છો. એટલે હવે એવી રીતે થશે નહીં. જિંદગીભર સાથ રહેવું હોય, 7 જન્મો સુધી રહેવું હોય તો કોલ કરો. નામ છે નેહા અને દેવી પૂજક સમાજમાંથી આવે છે. એક છોકરો અને એક છોકરી છે. 28 વર્ષ ઉંમર છે. 5મું ધોરણ પાસ કરેલ છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારા આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાતના 2-3 દિવસમાં ફેસલો. યાદ રાખજો, અમારું કામ ચાર્જેબલ બેજવાળું કામ છે. કોઈની વાતોમાં અહીં લગ્નની ગોઠવણી ન કરતા. તમે પોતાની જાતને પૂછો, તમારા ઘરવાળાને પૂછો કે ભાઈ હું આ પાત્ર જોડે લગ્ન કરી રહ્યો છું, બરાબર છે કે નહીં, પછી જ આગળ વાત કરવાની. વગર કામના કોલ ન કરવા. મારું કામ છે ચાર્જેબલ વેજવાળું. તમને યોગ લાગે તો આવો, ના યોગ લાગે તો કોઈ વાંધો છે નહીં. ચેનલ પર ન હો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને નવા પાત્રની જાણકારી મળતી રહે. નામ છે નેહાબેન, દેવી પૂજક સમાજમાંથી આવે છે. એક છોકરો અને એક છોકરી છે. પતિ એક્સિડન્ટમાં મોત થયેલ છે. જો તમે ગુજરાતી મહિલાઓ જોડે વાતચીત કરીને તમારા લગ્નની ગોઠવણી કરવા માગતા હોય તો અમારી એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે. તમે એપ્લિકેશનને યુઝ કરી અને લગ્નની ગોઠવણી કરી શકો છો. વધુ જાણકારી માટે નંબર પર કોલ કરો 9313533149. એકબીજાને ગમશે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન ના થાય. અને યાદ રાખજો, જો તમે જિંદગી પર સાથ રહેવા માગતા હો, 7 જન્મો સુધી ચાલવા માગતા હો તો જ કોલ કરજો. વગર કામના કોલ ન કરવા. અને મારી જોડે વાત કરવાનું ચાર્જેબલ બેજવાળું છે. 1000 રૂપિયા ભરશો ત્યારે જ વાત થશે. ફ્રીમાં કોઈ વાતચીત થશે નહીં. એટલે એવા લોકોએ ફોન ન કરવો, બરાબર. અને યાદ રાખજો, એકવાર લગ્નની ગોઠવણી થયા પછી છૂટાછેડા થશે નહીં. અને જે લોકોને છૂટાછેડા લેવા હોય એ લોકો 4 લાખ રૂપિયાનું સેટિંગ કરીને ફોન કરો એટલે 2-3 દિવસમાં છૂટાછેડાનો ફેસલો કરાવી દો. યાદ રાખજો, જો તમારી પત્ની ભાગી ગઈ હોય અને તમારો પતિ કે તમારી પત્ની તમારી વાત ના માનતા હોય, તમારા મમ્મી પપ્પા લગ્ન માટે ના માનતા હોય તો તમે મને કોલ કરો. 4-5 દિવસમાં તમારા મમ્મી પપ્પા પાછા બોલતા અને ચાલતા થઈ જશે અને તમારી જ વાતો માનશે. એવી આપણી પ્રોસેસ છે આપણી જોડે. તો આ બેનને લગ્ન કરવાના છે
લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરો 9313533149. ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે જેમાં તમે બૂટ અને ચંપલ ખરીદી શકો છો. વધુ જાણકારી લેવા માટે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં ક્લિક કરીને જોઈ શકો છો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરતા રહેજો જેથી તમને નવા પાત્રની જાણકારી મળતી રહે. નામ છે નેહાબેન, દેવી પૂજક સમાજમાંથી આવે છે. એક છોકરો અને એક છોકરી છે. ગાડી એક્સિડન્ટમાં પતિનું મોત થયેલ છે અને સારું પાત્ર ગોતી રહ્યા છે. 28 વર્ષ ઉંમર છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. 5મું ધોરણ પાસ કરેલ છે. ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને નવા પાત્રની જાણકારી સૌથી પહેલી મળતી રહે. જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ.